તો હેલો એન્ડ નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે આપણા બધાની આ યુટ્યુબ ચેનલ ફોરપી એજ્યુકેશનમાં. દોસ્તો, આજના વિડીયોમાં આપણે ધોરણ 5 ગુજરાતી પ્રથમ ભાષા અને પુસ્તકનું નામ છે કેકારવ. આગલું ધોરણ 3નું પુસ્તક આપણે કુહુ જોઈ લીધું. હવે આજે આપણે જે ધોરણ 4નું ધોરણ 4નું આપણે પાઠ્યપુસ્તક કુહુ જોઈ લીધું. હવે આજે આપણે કેકારવ જોઈએ. અને કેકારવ પાઠ્યપુસ્તકની જે મુખપૃષ્ઠ છે એ મુખપૃષ્ઠની ઉપર દોસ્તો મોરનું ચિત્ર આપેલું છે. ખાસ તમે ધ્યાન રાખજો, અહીંયા આપેલું નથી પરંતુ મોરનું ચિત્ર આપેલું છે, એ તમે ખાસ જોઈ લેજો. તમારી જોડે પુસ્તક હોય તો તમે જોઈ લેજો. દોસ્તો, આગળ જોઈએ આપણે અહીંયા જે ધોરણ 5 ગુજરાતી આ બધું આપણે જે છે કવર કરી દીધું ફ્રેન્ડ્સ. છે મૂળભૂત ફરજો અને આ જે માહિતી સમજવાની છે, આ બધી માહિતી છે એ આપણે આગલા વિડીયોની અંદર કવર કરી લીધી છે. આટલું કરો, આટલું ન કરો, અધ્યયન નિષ્પત્તિઓ, આ બધું જ આપણે જે છે એ કરાવેલું છે. તો આગલો વિડીયો ધોરણ 4નો તમારે જોઈ લેવાનો છે ફ્રેન્ડ્સ, બરાબર, જેથી તમને ખબર પડી જશે કે આની અંદર શું આવે છે. હવે આપણે અનુક્રમણિકા જોઈ લઈએ ફ્રેન્ડ્સ. અનુક્રમણિકા, બરાબર, કે મજા તો માળિયાના કાતરિયામાં એક પાઠ આપેલો છે, એક કાવ્ય એક એકમ આપેલું છે. એક એકમની અંદર બે બીજા આપેલા છે. જે બિચારી ફિયોના, હું ને ચંદુ, બે વરસાદ ને 5 પીપર, લુચ્ચો વરસાદ, સીમમાં વસ્તી, ચાલી નીકળીએ પ્રવાસમાં. આમ ટોટલ 11 એકમ આપેલા છે ફ્રેન્ડ્સ, બરાબર. હવે 11 એકમ આમ આપેલા છે. આપણે એક એકમ કરીને આપણે આગળ જોતા જઈએ. હવે સવારે સળવળ, પીછીએ પકડ્યો, રોજ સવારે ધીંગા મસ્તી, તડકો અધમણ, ડાંગર જલમલ, ધોયો અને ખાધો, બરાબર, મેથી પાક, સિંહની પરોણાગત, અખીઓ કે ડિબિયામાં ચાંદો સૂરજ પહાડ, અચરજ અને સાપને સરપા, ઢેબરાના ન્યાય, બરાબર, બકરીને અરજી, લીલાછમ ખેતરો રખેવાળ, બરાબર. આમ લીલાછમ ખેતરો અને રખેવાળ આ રીતે અહીંયા આપેલું છે ફ્રેન્ડ્સ, બરાબર. મારે પણ એવો ભાઈ હોય, આ ડુંગરો અને ભેરું, મૂલ્યાંકન નિર્દેશન, બરાબર. આમ ટોટલ 11 એકમ આપેલા છે. અહીં એક ચિત્ર આપેલું છે, બરાબર. આ ચિત્ર આપેલું છે રવિશંકર રાવળે. આ ચિત્ર લખેલું છે કોણે? ચાંદપોળી ચિત્ર કોણે લખેલું છે? ધોરણ 5માં આપેલું ચાંદપોળી ચિત્ર કોણે કોણે દોરેલું છે? લખેલું નહીં, કોણે દોરેલું છે? તો રવિશંકર રાવળે દોરેલું છે. અહીં આપણે પહેલો એકમ જોઈએ ફ્રેન્ડ્સ. આગળ પહેલો એકમ આપણે છે જોઈએ, મજા તો માળિયામાં અને કાતરિયામાં, બરાબર, કે મજા તો માળિયા અને કાતરિયામાં. હવે ખદુક ઘોડા ખદુક, ઘોડો મારો 7 પાંખડો, ઉડતો ચાલે કેવો, કેડી નહીં ત્યાં કેડી પડે, જળ જંગલમાં એવો, ખદુક ઘોડો, માગે એ ન ખાવું પીવું, માગે એ ન ચારો, હુકમ કરો ને કરો સવારી, પડનો નહીં ઉધારો. જે ખદુક ઘોડો, ઘોડો ખુદુક જાય ટપી એ ખેતર પાદર, જાય ટપી રે ડુંગર, બરાબર. ડુંગર કૂદી જાય, ડુંગર ઉપર જાય. માન ગણું અવતાર, તરી રજાનો હું કુંવર, બરાબર. માનું ગણો અવતાર, અસવાર એ રાજાનો કુંવર. ખદુક ઘોડો, બરાબર. રમણલાલ સોનીએ આ કાવ્ય લખ્યું છે. મજા તો માળિયાના કાતરિયામાં કોણે લખ્યું છે? રમણલાલ સોનીએ. એક વાર્તા આપેલી છે, વાર્તા વાંચવાની છે કે બિચારી ફિયોના. હવે મહેરા સાહેબના જે ગર્ભ શ્રીમંત કુટુંબમાં એમની 7 વર્ષની પોતરી ફિયોના વયમાં સૌથી નાની હતી. એની માં પણ 45 વટાવી ચૂકેલી એટલે 45 વર્ષ ઉંમર ઉપર થઈ ગયેલા. પછી દાદીની તો વાત જ સી. 2 પેઢી પહેલાના રૂઢિ રિવાજ મુજબ સાસુ વહુને ઉછરેતા જે ધમાચકડી તોફાન મસ્તી બધાથી એ સાવ અજાણ. મોટી ઘરની છોકરીથી બહાર રમવા એ તો જવાય નહીં, બરાબર, રમવા તો જવાય જ નહીં. અને સૌથી વધુ દોસ્તી દાદા સાથે દીદી, બરાબર. દીદી અથમે દી આંખની જે રામ કહાણી એ દાદાને સંભળાવતી. દાદાનું બહેરામણું એની બબડાટની આડે કદી નહોતું આવતું. ફિયોના ખાસ એની સંભાળ માટે રાખવામાં આવેલી અધેડી વયની આયાની આવી બહુ જે બૂમ સાંભળી ફિયોનાને કપાળે કરચલી જે છે એ પડી હતી, બરાબર. સમયપત્રક મુજબ નહાવું ધોવું, ખાવું પીવું દીવામાં, 2 વાર કપડાં બદલવા વગેરે કર્મકાંડથી એ વાજ આવી ગઈ હતી, બરાબર. બપોરે આખી ફિયોનાની ફરજિયાત પોતાના ઓરડામાં ભરાઈ રહેવું પડતું. મોટા પલંગમાં એ પાસા ગસતી પડતી રહેતી. પવનની લહેરખી સાથે એને બહાર દોડી જવાનું પણ થતું. પણ સામે પહેરેગીરી સમી આયા છાપા ઉથ્થો લાવતી બેઠી હતી, બરાબર, કે જે પહેરેદારી કરેલી હતી. પણ એક દિવસ આયાને જોકું આવી ગયું, બરાબર, અને ફિયોના 4 પગલે ઘરની બહાર નીકળી ગઈ, બરાબર. આમ જે ઘરની બહાર નીકળી ગઈ અને રસ્તા પર આવી ત્યારે એની છાતી ધડક થઈ હતી. આજુબાજુ જોયા વિના એણે તો બસ મુઠ્ઠી વાળીને દોડ્યા કરી. કૂતરાના ભસવાના અવાજે જ્યારે એ ચોકીને ઊભી રહી ત્યારે સામે એક ઘરનો વાડો હતો. કેવી બી ગઈ. જાપે ઉભેલા એના જેવડી 3 છોકરી હસી પડી, બરાબર.
તારું નામ શું છે? એનું નામ ઓકે, એનું નામ એને પૂછ્યું, બરાબર. ફિયોના મહેરા, કેવું મજાનું નામ છે. અને આ તારું નામ? અને તારું નામ એ સામેવાળી છોકરીએ પૂછ્યું. મારું નામ ડોલી અને આનું નામ ફર્લ, પેલીનું નામ મર્લ. ડોલી, ફર્લ અને મર્લ. અને પણ હિંચકા ખાય છે તો અમારો ભાઈ છે. હિંચકા ખાય છે એ અમારો ભાઈ છે. ત્યાં હિંચકા ખાય એ અમારો ભાઈ છે. અમારી સૌથી નાની બહેન ઘોડિયામાં છે. જેવી છે જોઈ છે તારે? અંદર આવને બતાવું, બરાબર. જોઈ છે તારે? સોરી દોસ્તો, જે સ્પીડમાં વાંચી છે એટલે અમુક ઉચ્ચારણ આપણે કરવામાં થોડી ભૂલ પડે છે. સોરી, એના માટે હું માફી માંગુ છું. કેમ કે આપણે ઉતાવળમાં લઈએ છીએ એટલા માટે. જો શાંતિથી આપણે લઈએ તો આખું પુસ્તક ક્યારે પૂરું થાય, એટલા માટે આપણે ઉતાવળમાં લઈ લઈએ છીએ. ફિયોના તો રાજી રાજી થતી એ બધા સાથે ભળી ગઈ. રમતા રમતા બધા માળિયા પર આવ્યા. બધું વેરવિખેર પડ્યું હતું. એક બાજુ મોટો ખાટલો હતો અને એ તૂટેલો ઢીલો થઈ જવાનો લીધે ઘોડિયા જેવો બની ગયો હતો. તૂટેલો ખાટલો હતો, ઢીલો થઈ ગયેલો ઘોડિયા જેવો બની ગયો હતો. હું, મર્લ અને એ ત્રણેય સૂઈ જઈએ છીએ, બરાબર. આ ખાટલામાં એક ફિયોનાને કહે છે, હું, મર્લ અને અમે ત્રણેય સૂઈ ગઈ છીએ. એમ કહે રાતે ઠંડીમાં ત્રણેય બહેનો એકમેકને વળગીને હસતી રમતી વાતો કરતી કેવી મોજેથી ઊંઘી જતી હશે એમ વિચારી ફિયોનાને એવો વિચાર આવ્યો, બરાબર. ફિયોના, જો આ છાપરા પરનું આખું નગર દેખાય છે. ચારે બાજુ નજર નાખતા એના પોતાના ઘર પાસે ટાવર પણ નજીક દેખાયો હતો. હંતારીની, મારું ઘર તો અહીંથી નજીક જ લાગે છે ને. ફિયોના મનોમન બબડી, બરાબર, કે મારું ઘર તો અહીંથી નજીક જ લાગે છે ને. એ ચાલ આપણે કૂદકા મારીએ. પર્લ દરખાસ્ત મૂકી. પણ નીચે બધું ખરવા માંડતા માં નીચેથી બરાડી મારી કે મારા પીટ્યાઓ ઉતરો છો કે નહીં નીચે, બરાબર. કે આ ફિયોનાની માં બોલાવે. પેલા ફિયોનાની, સોરી દોસ્તો, ફિયોનાની પેલા 3 છોકરીઓની માં બોલાવે છે. આ બધા નીચે આવ્યા. ફિયોના તો ગભરાઈ ગઈ હતી, પણ આશ્ચર્ય માના મોઢા પર ગુસ્સાનું નામ નિશાન નહોતું. ઉલટાનું તેણે તો છોકરાને ખાવા બેસવા કહ્યું અને બા ફિયોનાએ સાથે બેસાડી, બરાબર. હા બેસાડીને આ ત્રણેય નાચવા લાગી. ફિયોના પણ સાથે ઠેકડા મારવા લાગી અને એક જ થાળીમાં ચારેય સહેલીઓ મસ્તી તોફાન કરતા કરતા બધું ખાધું. ઘેરી ચાંદીની થાળીમાં જે પંચ પકવાન ખાઈને કંટાળેલી ફિયોનાને આ બહુ ગમ્યું, બરાબર, કે બહુ ભાવ્યું. અને ફરીથી પાછી ધીંગા મસ્તી સંતા કુકડી રમત શરૂ થઈ ગઈ. દાદર નીચે, માળિયા પર, કબાટ પર, પાછળ, આમ બધે જે છે એ ફિયોનાની એ બધા 4 છોકરાઓ છે એ રમવા લાગ્યા ફ્રેન્ડ્સ, બરાબર. બહુ ધીંગા મસ્તી કરીને રમવા લાગ્યા. હવે બહારથી બોલી એટલામાં જે ફિયોના પગ પરથી સકડાઈ હંતાકુડ રમવા લાગ્યા અને રમત પૂરી થઈ. ફિયોનાને અવતાર જેવો ફિયોનાને બધું જે માળા ઉપર પડેલું બધું કચરો ફિયોનાની ઉપર પડ્યો હતો, બરાબર. પછી હિંચકે ચડ્યા અને કોઈએ સૂચવ્યું, જે ચોર સિપાઈ રમીએ. પોલીસ આવી. ચોર જે જીવ લઈને નાઠા. હિંચકો વેગ વધ્યો. અરે આવ્યો રે પોલીસ. હિંચકોને ઊંચો જતો ગયો. ફિયોના સળીએ સજ્જડ પકડીને ચીટકી રહી, બરાબર. ત્યાં તો ફિયોના મહેરા બહારથી પરિચિત અવાજ કાને પડ્યો. ફિયોના મહેરાને એના ઘરના બોલાવવા આવ્યા હતા. આ છોકરાઓ ચારે ભેગા થઈને બહુ રમવા લાગ્યા હતા, બરાબર. હવે જુઓ કે જે હિંચકો એકદમ ઊભો રહ્યો અને સામે આવ્યો. રુદ્રાવતાર જોઈ ફિયોના બે હેબતાઈ ગઈ હતી, બરાબર. ચાલ નીચે ઉતર. આવા ભીખરડાઓ જોડે તો તારાથી રમાતું હશે. તારા વેશ તો જો. ઘેર જઈને વહેલી મારે તને નવડાવવી પડશે. એ હાથ તાણીને ફિયોનાને ઘેરે લઈ જવા લાગી. બિચારી ફિયોના દયામણી આંખે પાછળ બહેનપણીઓ સામે જોતી હતી, બરાબર. આયના સાથે ડકતી હતી અને જાણે કસાઈને ત્યાં ઢસડી જવાતી હોય, બરાબર. ઘેર જતા જ આયા કહેતી હતી, તારે બહાર શું કામ આવવું જોઈએ? ઘેર કેમ મજા? રમકડા નથી? સરસ મજાના ઘણા બધા રમકડા છે. પણ ફિયોનાને આમનું કશું સાંભળાતું ન હતું. એના કાનમાં તો જે ડોલીના ઘરમાંની ધમાચકડી આનંદ વહરાતો હતો, બરાબર. હરીશચંદ્રએ આ કાવ્ય લખ્યું છે. હરિચંદ્રએ, બરાબર. સોરી દોસ્તો, હરિચંદ્રએ આ પાઠ છે, એકમ છે, કાવ્યની પાઠ એકમ આ હરિચંદ્રએ લખેલો છે ફ્રેન્ડ્સ. દોસ્તો, જે વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. હું અને ચંદુ આ એક કાવ્ય આપેલું છે. કાવ્ય કોણે લખેલું છે? હું અને ચંદુ, રમેશ પારેખે લખેલું છે. ખાસ તમે ધ્યાન રાખજો, આપણે આખું જોતા નથી. હું ને ચંદુ છાનામાના કાતરિયામાં બેઠા, લેસન પડતું મૂકી ફિલ્મ રમવા બેઠા. મમ્મી પાસે દોરી માંગી, પપ્પાની લઈ લુંગી. પડદો બાંધી બનાવી ફિલ્મ મૂંગી. અને દાદાજીને ચશ્મા લીધા, કાઢી લીધા કાચ. એનાથી ચંદ્રના પડ્યા પડદા ઉપર 5. હું ચંદુ ફિલ્મ પાડે ત્યારે જોવા આવું છું. હું ફિલ્મ પાડું ત્યારે તે ચંદુને જોવે છે, બરાબર. કાતરિયામાં છુપાઈને બેઠી હતી બિલ્લી એક. ઉંદરડીને વાળી એણે તરત જ લગાડી ઠેક. ઉંદરડી છટકીને બિલ્લી ચંદુ પર આવી. બીક લાગતા ચંદુ સાથે ચીસો મેં ગાજવી. હવે દોડો, બરાબર. દોડો આ રીતે જે છે એ કાવ્ય આપેલું છે. રમેશ પારેખે લખ્યું છે. હું અને ચંદુ કાવ્ય 5મા ધોરણમાં આવેલું છે. કોણે લખ્યું છે?
રમેશ પારેખે લખેલું છે. એમ તમને પ્રશ્ન પૂછાય છે, તમે તેનો જવાબ આપી શકો છો. આ રીતે તમે જે છે એ જવાબ આપી શકો. 2 વરસાદને 5 પીપર કે 2 વરસાદને 5 પીપર. હવે અષાઢી સાંજના અંબર ગાજે મેઘાડંબર ગાજે, માતેલા મરેલાના ટેકા બોલે, જે ટોકા બોલે ધીરી ટોલડે, ડોલે ગરવા ગોવાળિયા પાવ વાગે સૂતી ગોપી જાગે, વીરાની વાડીઓમાં અમૃત રેલે ભાભી ઝરમર ઝીલે, ભાભીની રાતી ચોળ ચુંદડી ભીંજે ખોળે બેટે રીંજે, અષાઢી સાંજના અંબર ગાંજે મેઘાડંબર ગાજે. બરાબર, ઝવેરચંદ મેઘાણીએ 2 વરસાદની 2 પીપર વાળું આ કાવ્ય લખેલું છે ફ્રેન્ડ્સ. બરાબર, તમે ખાસ ધ્યાન રાખજો. ઝવેરચંદ મેઘાણીએ 2 વરસાદને 5 પીપર એટલે પીપળા, બરાબર, ટીપા. આ રીતના અહીંયા આપણને જે છે એ બનાવવામાં આવેલું છે. સીમની વાત, બરાબર, અહીંયા ઘણી બધી વાર્તાઓ આપેલી છે. આપણે જે ઇમ્પોર્ટન્ટ છે એ જ આપણે લેવાની છે. અને તુષાર શુક્લએ આ એક કાવ્ય લખેલું છે. તુષાર શુક્લએ કયું કાવ્ય લખેલું છે કે ચાલી નીકળીએ પ્રવાસમાં. બરાબર, ચાલી નીકળીએ પ્રવાસમાં. આ જે તુષાર શુક્લાએ લખેલું છે, ખાસ તમે ધ્યાન રાખજો. આમાંથી આપણે પ્રશ્નોનું પણ અલગથી વિડીયો લાવવાના છીએ, એટલે તમે ચિંતા ના કરતા કે પ્રશ્નોનો પણ વિડીયો એક લાવવાના છીએ. હવે સવારે સરવળ, હારે અમે જ્ઞાતા, હો રંગના ઓવારે કે તેજના ફુવારે, અનંતના આરે રંગના રંગે વાદળિયા, હારે અમે ઉડ્યા, હો મોરલાના ગાણે કે વાયરાના વહાણે, હારે અમે આસાને સુકાને રંગે વાદળિયા. બરાબર, હવે હારે અમે થંભ્યા. આ રીતે એક કાવ્ય આપેલું છે. આ કાવ્ય કોણે લખેલું? સુંદરમે લખેલું છે. સવારે સળવળ, આ કેમ સુંદરમે આ કાવ્ય લખેલું છે ફ્રેન્ડ્સ. પીંછીએ પકડ્યો. બરાબર, પીંછીએ પકડ્યું. 24 જૂન શનિવારની વાત છે. હું વહેલી સવારથી જ રિવર ફ્રન્ટ પર ટહેલતો હતો. 8:30 સુધીમાં તો ભીડ થવા લાગી. થોડી જ વારમાં મારી સામેના કિનારે જાત ભાતની હોડીઓ એકઠી થવા માંડી. ત્યાં જ સ્પીકર પરથી એક મીઠો અવાજ સંભળાયો. શુભ સવાર. હોડીની આ દ્વિતીય વાર્ષિક, જે હોડીની દ્વિતીય વાર્ષિક છે એ રિવરફ્રન્ટમાં તમારું હાર્દિક સ્વાગત છે. બરાબર, આ રીતની જે જાહેરાત છે એ સંભળાઈ. મેં જોયું કે અનેક પ્રકારના તરાપા હોડકા મછવા અગાઉથી જ પ્રસ્થાન પુલ પાસે હારબંધ ગોઠવાઈ ગયા હતા. સાબરમતીના બેઉ કાંઠા પરના જે રિવરફ્રન્ટ પર લોકોના બક અપ ના જે અવાજ આવતા હતા. મેં મારી ચિત્રપોથી કાઢી અને દ્રશ્યનો એક ભાગ દોરવા માંડ્યો. બરાબર, તે જ વખતે હું મહિલાઓ જે આવી અને હું ચિતરતો હતો તે દ્રશ્યની વચ્ચે ઊભી રહી ગઈ. બેઉ મહિલા મૂંઝાયેલી લાગતી હતી. તેમાંની એક તો દુઃખી હતી અને ગભરાયેલી જણાતી હતી. તેમની વાત મારા કાને પડી. મને બરાબર યાદ છે કે મેં 2508 નોટ સવારે જ મૂકી હતી. ગભરાયેલી સ્ત્રી બોલી. આ બે સ્ત્રીઓ વાતો કરતી હતી. બરાબર, કે પાકીટ બરાબર જો. પહેલી સ્ત્રી કહે, બીજું બધું એમાંનું એમ છે ને. મોટા જે પાકીટનો એક હાથ ડાબા હાથમાં ભરાવી રાખી, જમણા હાથે પાકીટ ફંફરતા બીજી બોલી, અરે ના, મારું ક્રેડિટ કાર્ડ પણ નથી. તેનો ચહેરો રડું થઈ ગયો હતો. ત્યારે જ મને થયું કે મારે આ વાતમાં પડવું જોઈએ. આ બધું જોતા હતા. બરાબર, મેં મારું જે કાર્ડ છે મેં મારું કાર્ડ ધર્યું અને કહ્યું કે CID જે વર્સિલ નગરેચા તમારી સેવામાં મેડમ. બરાબર, કે પેલા કે જે મારું નામ છે, હું CID માં છું, વર્સિલ નગરેચા તમારા સેવામાં ઉપલબ્ધ છું, બોલો તમારે શું કામ? કોઈ કામ હોય તો બોલો. બીજી સ્ત્રીના આંખમાંથી આંસુ ટપકવા માંડ્યા અને કોઈ ગંભીર ઘટના બની છે? લેખકે પૂછ્યું કે કોઈ ગંભીર ઘટના બની છે? પહેલી સ્ત્રી કહે, મારી બહેનપણીના પાકેટમાંથી કોઈએ રૂપિયા અને કાર્ડ તફડાવી લીધી છે, એટલે કે ચોરી કરી લીધી છે. બરાબર, તડફાવી લીધી છે એટલે કે ચોરી કરી લીધી છે. અરે ચિંતા ન કરો, મળી જશે. સૌથી પહેલા તો તમારી બેંકના જે હેલ્પલાઇન નંબર પર ફોન કરી કાર્ડ બ્લોક કરાવી દો. મેં કહ્યું, તમને તમારો ખાતા નંબર અને બીજી વિગતો યાદ છે ને? પછી હંકારમાં થોડુંક માથું હલાવીને મહિલા બેંકના હેલ્પલાઇન નંબર પર ફોન કરી તેમનું ક્રેડિટ કાર્ડ છે બંધ કરાવી દીધું. તે પછી મેં તેમને કેટલાક પ્રશ્નો પૂછ્યા. તે બંનેના જવાબ પરથી મને આટલી ખબર પડી. આ બહેનના નામ સરિતાબહેન છે અને જાનકીબહેન છે. તેઓ આજે હોડીની હરીફાઈ જોવા મોરબીથી અહીં આવ્યા હતા રિવરફ્રન્ટ પર. બરાબર, કે મોરબીથી જે નામ શું છે, બે બહેનોનું નામ, એકનું બેન છે સરિતાબેન, એકનું નામ છે જાનકીબહેન. આ હોડીની હરીફાઈ જોવા માટે રિવરફ્રન્ટ પર આવ્યા હતા એવું તેમને જાણવા મળ્યું. બરાબર, અને જે હોડીની હરીફાઈ જોવા માટે આવ્યા હતા અને ફરતા સ્પર્ધા જોવા માટે યોગ્ય જગ્યા શોધતા હતા.
વચ્ચે ફોટા પણ પાડતા હતા અને તેવામાં એક પુરુષ પાછળથી આવ્યો અને જાનકીબહેનને અથડાયો. બરાબર, જાનકીબહેન ગબડી પડ્યા અને સરિતાબેનની મદદથી જાનકીબહેન હજી ઊભા થયા તેટલામાં જ પેલો પુરુષ જતો રહ્યો. હવે મેં વધુ જાણકારી મેળવવા પૂછ્યું કે અથડાયો તો શું શું થયું હતું, વિગતથી કહો. કે પેલે પૂછ્યું અથડાયો તો શું થયું, વિગતથી કહો. બરાબર, હવે તે સોરી એમ બબડેલા. જાનકીબહેને કહ્યું એટલે મને ઘડીક વાર લાગ્યું કે તે ભૂલમાં અથડાયો છે, પણ તેના ઢંગ પરથી ખરેખર તો દિલગીરી હોય તેમ લાગતું નહોતું. તેણે પાછળ ફરીને જે અછડતી નજરે ફેંકી હોય તેમ લાગ્યું. પણ ત્યારે હું કપડાં ખંખેરી ઊભી થઈ હતી. પછી મને ખ્યાલ આવ્યો કે મારું પાકીટ ખુલ્લું હતું અને તેમાંથી કેટલીક વસ્તુઓ વેરાઈ ગઈ હતી. નીચે પડેલી વસ્તુઓ પાકીટમાં મૂકવા જતાં ખ્યાલ આવ્યો કે અંદરની ચેન પણ ખુલ્લી હતી. તે 508 નોટો સેરવી ગયેલી હતી. હવે ક્રેડિટ કાર્ડ પણ ખરું ને? મારા પ્રશ્નનો જવાબ આપવા તે આંસુ ટપકાવ્યા એટલે સરિતાબેન પૂછ્યું તે સોરીવાળા જેન્ટલમેનને દેખાવ કહી દો. બરાબર, કે એનો દેખાવ મને જણાવો. પરંતુ બેમાંથી એક પણ મહિલા તેના ચહેરાનું બરાબર વર્ણન કરી શકી નહીં. અસલમાં તેઓએ તેનો ચહેરો જોયો જ ન હતો. તેમણે જે સોરીમેન એટલે કે જે ચોર હતો તેને પીઠ જોઈ હતી અને પાછળથી કેવો દેખાતો હતો તે મને યાદ હતું. જાનકીબહેન આંસુ લૂછે છે ને એટલી વારમાં સરિતાબહેન વર્ણન ચાલુ કર્યું. તમે ઊભી લીટી વાળું ગુલાબી શર્ટ પહેરેલું હતું. કે તેણે ઊભી લીટી વાળું ગુલાબી શર્ટ પહેર્યું હતું. કેવું? ઊભી લીટી વાળું ગુલાબી શર્ટ પહેર્યું હતું એમ સરિતાબહેન વર્ણવે છે. તેના લાંબા વાળમાં મહેંદી લગાવેલી હોય છે એવું મને લાગતું હતું. પછી અચાનક કંઈક યાદ આવ્યું હોય તેમ બોલ્યા, એક મિનિટ, મેં ચાલતા ચાલતા કેટલાક ફોટા લીધા છે, તેમાં જોઈએ. બંને બહેનપણીઓ મોબાઈલ ફોટો તપાસવા લાગી. જે ફોટામાં પુરુષ અથડાઈ ગયેલો દેખાતો હતો તે ફોટો હાથથી લાગ્યો એટલે કે ફોટો મળ્યો. જો કે ફોટો પાડતી વખતે સરિતાબેન હાથ સ્થિર નહીં હોય એટલે ફોટો ધૂંધળો હતો. પણ બંને ખાતરીપૂર્વક કહ્યું કે તે જ પાકીટમાં છે. તે પુરુષે ઊભી લીટીઓ વાળું ગુલાબી શર્ટ પહેરેલું હતું. આગળથી તેને ટાલ હતી અને તેના લાંબા વાળ મહેંદી લગાવેલા હોય તેમ હતા. મેં તે ફોટા મારા મોબાઈલમાં લઈ લીધા. તેના પરથી ચિત્રપોથી ફટાફટ એક મોટું રેખાચિત્ર બનાવી નાખ્યું. ચિત્રમાં તે પુરુષની પીઠ અને માથાનો ભાગ બરાબર ઉપસી આવેલો એ સ્પષ્ટ કરી શકાતું હતું. આમ તો આ પુરુષ સરળતાથી ઓળખી શકાય તેવો લાગતો હતો. મારો શનિવારી પાકીટમાર કંઈક આવો દેખાતો હતો. ઊભી લીટીવાળા ગુલાબી શર્ટ, મહેંદીથી રંગાયેલા લાંબા વાળ અને આગળથી ટાલ, તેને જૂની ફેશનની મોટી મૂછ પણ હશે એમ પણ લાગતું હતું. જો હજી આ ભીડમાં પોતાની કલા અજમાવતો હોય તો પણ તેને શોધવો એ મુશ્કેલ નહોતું. મેં સરિતાબહેન અને જાનકીબહેનને 1 કલાક પછી મુખ્ય પ્રવેશદ્વાર પાસે મળવા કહ્યું. મને હતું કે ત્યાં સુધીમાં તે હું જે શંખમંદ પારખી જ લઈશ. બરાબર, હવે શું થશે એ આપણે જોઈએ. તમારા શિક્ષક સાથે ચર્ચા કરો એ રીતનું અહીં આપેલું છે. એકાએક મોટો ધડાકો સંભળાયો. તે પિસ્તોલ ધડાકો હતો. સ્પર્ધા શરૂ થઈ હતી. લોકોના અને હોડી ચલાવનારાઓના અવાજથી વાતાવરણ જે ભરાઈ ગયું હતું. જોર લગા કે હજી, જોરથી, શાબાશ જેવા અવાજો અને ચીસો સંભળાતા હતા. લોકોના ટોળા હોડીની સાથે કિનારા પર દોડાદોડ મચાવતા હતા. હવે રિવરફ્રન્ટની પશ્ચિમે ભાગે હતા ત્યારે હડકેઠાઠ જામી ગયેલી ભીડ જડબેસાલક દિવાલ જેવી હતી. મેં તો દિવાલને સમાંતર ચાલવા શરૂ કર્યું. લગભગ 15 મિનિટ ચાલ્યા પછી ઊભી લીટીવાળું ગુલાબી શર્ટ મારી નજરે પડ્યું. હું તરત જ લપાતો છુપાતો તેની નજીક સરક્યો. મેં મારા ચિત્ર સાથે તેને માણસની પીઠની સરખામણી કરી. મારા ચિત્ર સાથે એકદમ મળતી આવતી હતી. આ જ પેલો શંખમદ સોરીમેન છે. હું મનોમન ખુશીથી બોલી પડ્યો. તે મારો વર્ષો પહેલાનો જે મિત્ર હોય તેમ તેની સાથે વાત શરૂ કરવાનો પ્લાન કર્યો. તે માણસ સાથે વાત કરવા મેં તેના ખભા પર જે ટપલી મારી. બરાબર, હેલો કેપ્ટન કિશન, મેં ઉત્સાહથી કહ્યું. તે મારી તરફ ફર્યો. યાદ છે, આપણે કોલેજના બીજા વર્ષમાં એક જ ક્લાસમાં હતા ને તું કોલેજની ક્રિકેટ ટીમનો કેપ્ટન હતો. તેથી બોલ્યા સોરી ને વિચિત્ર રીતે મારી સામે જોયું. જે મિસ્ટર, મારું નામ વિજય ટંડેલ છે. હું હોડી હાંકનારાઓનો કોચ છું. હવે મેં સોરી કહ્યું. કેમ કે તેના મોઢા પર મૂછ ગાયબ હતી. શક્ય છે
તેણે ખોટી મૂછ ચોંટાડી હોય અને ગુનો આચર્યો, પછી ખિસ્સામાં મૂકી દીધો હોય. મને વિચાર આવ્યો, પણ મૂછ ચોંટાડવી કે ઉખાડવી કોઈ નિશાની તેના હોઠોની ઉપરના ભાગે દેખાતી નહોતી. વળી જે વિજય પાકીટમારના ઘટના સ્થળે ન હોવાનો અને બીજા પુરાવો પણ હતો. બરાબર. મારી સાથે વાત કરતા કરતા તેણે હાથમાંથી જે કોબીજના પાનમાં વીંટળાએ નવા પ્રકારની દાબેલીનું બટકું ભર્યું. બાજરીના પાઉમાં સેન્ડવિચનો મસાલો ભરીને તે દાબેલી સ્પર્ધાની વિશેષતા હતી. વિજય થોડી વાર પહેલા જ મુખ્ય પ્રવેશદ્વાર પાસેના સ્ટોલ પરથી લાવ્યો હોવો જોઈએ, કેમ કે તેમાંથી હજી વરાળ નીકળતી હતી. મને ખ્યાલ આવવા માંડ્યો કે તેણે ગુનો આચર્યો નથી. ગુનો થયો ત્યારે ઘટના સ્થળની જે ઘણો દૂર હતો. બરાબર, ઘટના સ્થળથી ઘણો દૂર હતો. હવે સોરી વિજય, તમારી ટીમને ઓલ ધ બેસ્ટ કહી હાથ મિલાવીને છોડી હું આગળ વધ્યો. બરાબર. પેલો મહિલાઓને શું જવાબ આપીશ તેવો વિચારતો હતો ત્યારે થોડેક આગળ જતા મને ઊભી લીટીવાળું ગુલાબી શર્ટ પહેરેલો બીજો માણસ નજર પડ્યો. તે ભીડથી અલગ એકલો ઊભો હતો. તેનું મોં મારી તરફ હતું એટલે હું ઉતાવળે પહેલે નીચી નજરે તેને વટાવીને તેની પાછળ પહોંચી ગયો અને તેના વાળ મહેંદી કરેલા લાંબા હતા અને બીજો માણસ શંખમંદ મળી ગયો. આ પુરુષ એકદમ ટપ ટીપ વાળો હતો. તેના વાળ વ્યક્તિ ઓળેલા હતા. તેના બૂટ આજે કરેલી પોલિશથી ચમકતા હતા. તેના કપડાં ઇસ્ત્રી ટાઈટ હતા અને હું તેની નજીક ગયો તો તે ત્યાંથી સરકી જવા માંડ્યો. બરાબર, કે સરકી જવા માંડ્યો. મેં ફરીથી હેલો કેપ્ટન કિશન કહીને હાથ મિલાવવાનો જે છે એ પ્રયત્ન કર્યો. બરાબર, હાથ મિલાવવાનો પ્રયત્ન કર્યો. કોણે? એમણે, લેખકે. બરાબર, કે અને તે ઝડપથી આડો અવળો ચાલવા માંડ્યો. મેં તેનું કાંડું ચકમકાવીને પકડ્યું અને બીજા હાથે સટાક કરતું મારું આઈ કાર્ડ કાઢી તેની આંખો સામે ધરી દીધું. જી હર્ષિલ નિગ્રોચા, CID ગુજરાત. પછી હું જે નિગ્રોટા જે કોણ? વર્ષિલ નિગ્રેચા, CID ગુજરાત. પછી સરખો ઊભો રહ્યો અને નમ્રતાથી બોલ્યો, અરે સર, બોલો શી વાત છે? કે જે CID નિગ્રેચા છે એ એમને પકડી દીધા પેલા જે જેન્ટલમેનને, સોરી મેનને. મેં તેનું પાકીટ જોવા માંગ્યું. તેના નામ સોમુ સાગી હતું અને તેના પાકીટમાં 500 રૂપિયાની કડકડતી 8 નોટો પણ હતી. એકદમ અપ ટુ ડેટ તૈયાર રહેતા માણસનું પાકીટ નવાઈ લાગ્યું કે તેટલું વ્યવસ્થિત હતું. પાકીટની એક બાજુ 10 અને 20ની નોટો વ્યવસ્થિત ગોઠવેલી હતી. તે બધી જ નોટ પર 3 સિંહની નિશાની એક જ બાજુએ હતી, જ્યારે 500ની નોટો અસ્તવ્યસ્ત હતી અને તેમાં કેટલીક નોટો પર ગાંધીજીની ચહેરાની છાપ સીધી હતી તો કેટલીક ઉપર ઊંધી હતી. આ બધું મળીને તેના પાકીટમાં 4070 રૂપિયા હતા. હવે સોમુ સાંગી મારી આંખમાં આંખ મેળવીને વાત નહોતો કરતો. નીચું મોં કરીને ઊભો હતો. લુક એટ મી, મારી સામે જો. બરાબર, નિગ્રેચાએ કહ્યું. મેં આદેશ કર્યો. તેના ચહેરા પર મૂછ નહોતી. હવે હું ખરેખર નિરાશ થઈ ગયો. હવે ઊભી લીટીવાળો ગુલાબી શર્ટ પહેરેલો આગળથી જે ટાલવાળો આ મહેંદીના કારણે રંગીન વાળવાળો ત્રીજો પુરુષ મળવાની શક્યતા નહિવત હતી. ભલે મૂછ નથી પણ તેના પાકીટમાં 500ની નોટો તો છે ને. મનમાં આશા જાગી ઉઠી. બરાબર, મનમાં આશા જાગી ઉઠી. મેં સોમુ સાંગીની તલાશ લીધી. તેના ખિસ્સામાં ફંફોસિયા. કદાચ તેના કોઈ ખિસ્સામાંથી નકલી મૂછ અને ડેબિટ કાર્ડ મળી આવે, પણ કમનસીબે તેના ખિસ્સામાંથી તો ચાવીઓના એક ઝુમખા સિવાય કંઈ જ ન મળ્યું. મને ખાતરી થઈ ગયેલી કે સોમુ જ પાકીટમાર છે. એ તો તેના દેખાવ મારા સ્ક્રેચ સામે મળતો હતો અને બીજો તેના પાકીટમાં 500 રૂપિયાની કડકડતી નોટો પણ હતી. આ પુરાવો તો હતો પણ સાબિતીની શું? બરાબર, આ પુરાવા તો હતા પણ સાબિતી શું? મેં ફરી ચિત્રપોથી કાઢી અને સોમુની ઊંધા વાળ ઊંધા ફરવા કહ્યું. તે ખચખટાટ સાથે ફર્યો અને હું તેનું રેખાચિત્ર દોરવા જતો હતો ત્યારે મારી નજર રિવરફ્રન્ટ વિજય રેખાવાળા પુલ પર પડી. હવે લાલ હોડીવાળા નાવિકો હરીફાઈ જીતી ગયા. બીજા અને ત્રીજા નંબરના વિજેતા તેનામાંથી થોડે જે આંધે હતા. તેની પાછળ સામેની જે પ્રવેશ દ્વાર નજીકની જે ટિકિટ બારી અને ખાણીપીણીના સ્ટોલ હતા. બાકીની હોડીઓ સાબરમતીમાં આમ તેમ ફરી રહી હતી. બરાબર, ત્યારે જ મને એક વિચાર સ્ફુર્યો કે ફટાફટ સોમીનું ચિત્ર ફરીથી દોર્યું અને એક નાનકડો ચોરસામાં પહેરેલો મેં તેની પીઠનું મોટું ચિત્ર બનાવ્યું. પછી મેં તેના લાંબા વાળ દોર્યા. પછી મેં નદીમાં તરતી હોડીની દ્રશ્ય વડે વિચિત્ર ભરી દીધું અને તેને ધ્યાનથી જોયું.
આ ચિત્રમાં દેખાતી પાણીમાં તરતી હોડીના સઢનોને નીચેનો ભાગ અને મારા પહેલા ચિત્રમાં દેખાતી હોડીના જોઈને મેં સોમુની આંખમાં આંખ નાખી ભારપૂર્વક કહ્યું, સોમુ, સગી ત્યાં જ ઊભો રહે. એક મહિલાના પાકીટમાંથી 4,000 રૂપિયા અને ક્રેડિટ કાર્ડ ચોરી કરવા બદલ હું તારી ધરપકડ કરું છું. સોમુ રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશન સોંપીને કલાક પછી હું રિવરફ્રન્ટ દરવાજે પહોંચ્યો હતો. બંને મહિલાઓ મળીને હું જવા નીકળ્યો ત્યારે મેં સાંભળેલા છેલ્લા શબ્દો હતા કે થેન્ક યુ સર. હવે લાલ હોડીવાળા નાવિકે જેટલો જ હું ખુશ હતો, બરાબર, લાલ હોડીવાળા નાવિક જેટલો જ હું હોડીવાળો જીત્યો એટલો જ આ જે છે એ નિગરેચ CID વાળા પણ ખુશ હતા, કેમ કે એમણે કેસ છે એ સોલ્વ કરી દીધો હતો. ફ્રેન્ડ, શું હતું? કેસ છે એ સોલ્વ કરી દીધો હતો અને તે પણ ખુશ હતા. હોડીવાળો જીત્યો એ રીતે એ પણ જીતી ગયા અને તે પણ ખૂબ જ ખુશ હતા. CID ઓફિસર નિગ્રેચા, બરાબર, તમે ખાસ યાદ રાખજો કે CID ઓફિસરનો કે નિગ્રેચા CID વાળા. દોસ્તો, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન દબાવવાનું ન ભૂલતા. અહીંયા એક કાવ્ય આપેલું છે ફ્રેન્ડ્સ કે રોજ સવારે ધીંગા મસ્તી. શું આપેલું છે? કે રોજ સવારે ધીંગા મસ્તી. ચકલીઓ સૂરજની સાથે સવારમાં કઈ બોલી. અવાજ જોજો થયો એટલે પીપળે આંખો ખોલી. અવાજ જાજો થયો એટલે પીપળે આંખો ખોલી. મમ્મી કરતી બૂમાબૂમ ને પપ્પા કરતા સેવ દાઢી, બરાબર. દાદી મને રોજ ઉઠીને શ્રીનાથજી ટેવ, શ્રીનાથની ભગવાનની કરવાની ટેવ. પપ્પાએ પાણી છાંટ્યું, હું રાડ પાડતો જાગ્યો. છલાંગ મારી વાડીમાં જીવડાઓ જોવા ભાગ્યો. મને 2 જ છે પગ ને કાન ખજૂરાને પગ 28, તો પણ બચ્ચા કાન ખજૂરિયા મુજથી રેસ લગાવીશ. અળસિયા વાળીને કહો ક્યાં ઊંઘવાનું કહેવું. પગ લાગે છે માથા જેવા, માથું પગ જેવું, બરાબર. આ રીતે કાવ્ય આપેલું છે. આજે રોજ સવારે ધીંગા મસ્તી. આ કાવ્ય કોણે લખ્યું છે આપણે તો એટલું જ યાદ રાખવાનું છે, બરાબર. આ બધું ડિટેલમાં પડવાનું નથી. રોજ સવારે ધીંગા મસ્તી તો ઉદયન ઠક્કરે લખ્યું છે. કોણે? ઉદયન ઠક્કરે લખેલું છે આ કાવ્ય. રોજ સવારે ધીંગા મસ્તી, ઉદયન ઠક્કર. રોજ સવારે ધીંગા મસ્તી કોણે? ઉદય ઠક્કરે લખેલું છે. તમારે યાદ કરવાની કોશિશ કરજો, બરાબર ફ્રેન્ડ્સ. તડકો અધમણ ડાંગર જલમલ. તડકો અધમણ ને ડાંગર જલમલ, બરાબર. આ કાવ્ય કોણે લખ્યું છે? કે મહેન્દ્રભાઈ જોશી. યાદ રાખજો કે તડકો અધમણ ડાંગર જલમલ. તડકો અધમણ ડાંગર જલમલ કોણે લખ્યું છે? એ જે છે એ મહેન્દ્રભાઈ જોશીએ લખ્યું છે. ફટાફટ કાવ્ય જોઈએ. હાલો હાલો કેસુડાના ફૂલ વીણવા, ઓલ્યા ફાગણની મીઠી સુગંધ ઝીલવા. હે ડુંગરે ડુંગરે કેસરીયો રંગ, ઉચેરા સીમળે લાલ લાલ રંગ. કુંજે કુંજે કોકિલાના કંઠ સુણવા આલ્યા. એ આવળે પથારિયારે પીળો રંગ, બરાબર, કે આવળે પથારિયારે પીળો રંગ. આંખે તો વગડે કેમ ઉમંગ, બરાબર. હાલો ખેતરના શેઢે પીંછા વીણવા, ઓલ્યા હાલો જે પીંછા વીણવા. ઊંડે છે પતંગિયા અને ગુંજતા ભમરા, ડાળે મજૂરીએ માંડી ફફરાટ, બરાબર. આ રીતનું કાવ્ય આપેલું છે. તડકો અધમણ ડાંગર જલમલ. આપણે આખું કાવ્ય જોવાનું નથી, કેમ કે આપણે ફક્ત ફોકસ કરવાનું છે તડકો અધમણ ડાંગર જલમલ. આ ધોરણ 5માં આવેલું જે કાવ્ય છે એ નીચેનામાંથી કયા કવિએ લખેલું છે તો આપણે ખાસ ધ્યાન રાખવું છે. મહેન્દ્રભાઈ જોશીએ લખેલું છે. ખાસ તમે ધ્યાન રાખજો જેથી તમને ફટાફટ ખબર પડી જાય કે આ કાવ્યમાં કોણે લખેલું છે. અને એક વાર્તા અહીંયા આપેલી છે, જોઈ લે ફટાફટ. એક વાર્તા આપેલી છે તડકો વાર્તા. એમ જ મનમાં આવ્યું અને ખુરશી પરથી ઊભા થઈ. વસંતરાયે હવાથી હાલતા બારી પવનના પડદાને ઉતારી દીધો. પડદો ઉતારવાની સાથે જ અધમણ તડકો આવતોની ઓરડામાં પડ્યો. કે એકદમ તડકો આવ્યો પડદો ખોલતાની સાથે, એવું કહેવા માંગે છે. હવે શું કરવું? હવે વસંતરાયની ચામડી એવી નાજુક હતી કે પોષ મહિનાની મોડી સવારનો તડકો પણ એમનાથી ખમકાતો ન હતો, વેઠાતો ન હતો. આમ જે ચામડી માંડી તળવડવા અને એની સાથે દાજુ થઈ ગયેલા જે વસંતરાય બૂમો પાડવા માંડી, બરાબર. વસંતરાય બૂમો પાડી. વસંતરાય હાથથી હલાવતા જે બારી બારણા પડદાને જે ઉતારી દીધા અને પડદો ઉતાવળની સાથે જ જે તે તડકો વધારે આવી ગયો. કોઈ ઘરમાં છે કે નહીં? આ જુઓ અધમણ તડકો આવી પડ્યો છે છેક મારા ઓરડામાં. જટ આવો, બરાબર, જટ આવો. સાવરણી લાવો અને બહાર ફંગોળી દો, બરાબર. તડકો તો ફંગોળાતો હોય, બરાબર ફ્રેન્ડ્સ. આવું કહેવા માંગે છે. વસંતરાયની બૂમો સાંભળી દે તરલિકા દોડતી આવી અને સાવરણી સાથે, શું થયું બાપુજી, શું થયું? એ બેટા જો ને આ અધમણ તડકો, તો મને સવારથી શું મંગાવી? તો મને સાવરણી શું કામ મંગાવી? હવે સારણી, બરાબર, પણ નહીં, સાણસો જોઈએ. સાણસો બા ઝટ ઉત્સવને ત્યાંથી સાણસો લઈને આવ. તડકો ભરાઈ ગયો છે આપણા ઘરમાં. હવે તરલિકાનો અવાજ આમે મોટો હતો અને અત્યારે એ પરિસ્થિતિ
પાછી તંગ હતી, એટલે હવે તરલિકા કૂદકો મારી ખુરશી પર ચડી ગઈ, બરાબર. અને વસંત રાયને પણ કહ્યું, બાપુજી જટ પલંગ પર ચડી જાઓ, બરાબર. બાપુજી જટ પલંગ પર જે છે એ ચડી જાઓ એમ કહ્યું. હવે બિચારા વસંતરાય ધોતિયું પગમાં લપેટાયું અને તોય પણ સહેજ પડવા જેવા થયા. પછી જાત સંભાળી લીધી અને ચડી ગયા પલંગ પર. પણ અધ્ધર લઈ લો બાપુજી, આ તો તડકો છે, તડકો, બરાબર. હવે તરલિકાએ એની બાને ફરી બૂમ પાડીને કહ્યું, સાણસો લઈ જટાવો ને. બા કાને બહેરી તે સાંભળે કોઈ નહીં, પણ આપણા ઓછવાલાલ કાન કહો ને કૂતરા જેવા સરખા રાખે, બર સરવા. આવું કહેવા માંડી, પણ આવું કહેવા નહીં, પણ ઓછવાલા જાતે જ કહેવા હોય છે કે રાત દાડો આપણે જાગતા હો રાજા, એ જ સહેજ સરખો સંચાર થાય અડધી રાતે, તોય આ મારા કાન બહાર જાય નહીં. હા, મારા કાન કૂતરાથી ભારે વૂંડા છે, બરાબર. અહીં કહેવાનો મતલબ છે ફ્રેન્ડ્સ કે ઉચ્છવલાલ તરલિકાની પહેલેથી બૂમ જે છે, ઉચ્છવલાલ તરલિકાની પહેલી બૂમ સાણસો શોધવા માંડ્યો અને બીજી બૂમે સાણસા હાથે હાજર થયા. આવતામાં જ ઉચ્છવલાલને પૂછ્યું, નાગદાદાએ દેખા દીધા છે? તરલિકા કહે, સાપ 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 તો કોણ ગણે છે, અને પૂંછડીએ જાલીને ફંગોળી દઉં, બરાબર. તો જુઓ ઉચ્છવ કાકા, આટલો બધો તડકો સાંભળતા ઉચ્છવલાલા બારણા ખુરશી પરથી સાણસા સાથે ચડી ગયા. તો છોડી કહેતી કે તડકો આવ્યો છે, તડકો, માણસનું શું કામ છે? હવે આટલામાં કોણ ત્યાં માછલા પકડવાની જાળ હશે? શ્રી ખબર, તારી બાજુના ટેબલ પર ફોન છે, ગભરાયા વગર તું ફાયર બ્રિગેડ વાળાને ફોન કર અને કહે કે અધમણ જેટલો તડકો ઘરમાં ઘૂસી આવે છે, તો માછલા પકડવાની જાળ સાથે આવ અને જટ ફોન કરી તલ્લી, બરાબર. જટ ફોન કર અને ફાયર બ્રિગેડને બોલાવો કે આપણા ઘરમાં જે છે એ તડકો પ્રવેશી ગયો છે, એટલે તમારે જે છે એ કોને બોલાવવાના છે? ફાયર બ્રિગેડ વાળાને બોલાવવાની વાત કરે છે. હવે નરસિંહ, બરાબર, કે નરસિંહ જે એપાર્ટમેન્ટમાં આવતા લાંબા વાળવાળાને વાર ન લાગી. ગણેશ પહેરેલા 3 જુવાનો દોડતા કૂદતા આવી પહોંચ્યા. એકના હાથમાં માછલી પકડવાની જાળ હતી, ને બીજાના પાસે પાણી છાંટવાની પાઇપ હતી, અને ત્રીજા પાસે ફાયરપ્રૂફ કપડાં હતા. ફાયરપ્રૂફ કપડાવાળા અફસર જટ આવીને પૂછે છે, શું છે? ત્રીજો પૂછે છે, આગ લાગી છે? ત્રીજો કહે, જવાબ આપો ને, શું થયું છે? અને ત્યારે વસંતરાય માત્ર આંખોથી ઉચ્છવલાલ હાથની ચેષ્ટાથી અધમણ તડકો ચીંધ્યો. જ્યારે તરલિકાએ જોરથી બૂમ પાડી, જો આ લાંબા વાળવાળા ભાઈ, અમારા ઘરમાં તડકો અને એ વધતો ઓછો નહીં, આ અધમણ તડકો પડ્યો છે. શું તડકો? અને એની સાથે જ ત્રણેય લાંબા વાળવાળા દોડતા બંબા જઈ સાયરન વગાડતા જાય, નાઠા જાય. ત્યાં તરલિકા આટલી બધી ધમાલનો આછો અણસાર સાંભળતા વસંતરાયના ઓરડામાં આવ્યા. તરલિકાએ ભયાનક ચીસ સાથે પોતાની બાને ચેતવી, બા ત્યાં બારીએ ના જતી. વસંતરાય પણ હાફળા થઈ કહેતા કે તમે સાંભળો છો ને, તરલિકા બા ત્યાં તડકો છે. ઉચ્છલાલે તડકાથી દાજીને બળથડું થઈ ગયેલા હતા. એક સાથે અનેક માણસો સાંભળ્યા અને એમણે આંખો મીચી દીધી. બિચારા બહેરા ભાભી અને તરલિકા જે ભણવાના કોડ સાથે જ હે રામ કરી, બરાબર. મતલબ કે આપણે યાદ રાખવાનું કે તડકો વાર્તા છે કોણે લખેલી છે, બરાબર. આપણે ફટાફટ વાંચીએ છીએ એટલા માટે ઉચ્ચારમાં અમુક વાર થોડું એ થાય છે. તો દોસ્તો તમારે એ બદલ સોરી, માફી માંગુ છું, કેમ કે આપણે સ્પીડમાં લઈએ છીએ. વિડીયો લાંબો થઈ જાય તમને જોવા મજા આવે નહીં, એટલા માટે. તમને તો ખાલી યાદ હોવું જોઈએ કે તડકો વાર્તા છે એ કોણે લખેલી છે? તો ચીનુ મોદીએ, બરાબર. હવે આગળ જોઈએ બીજી એક વાર્તા હોય તો આપણે 5મા ધોરણનું પુસ્તક આજે કવર કરી લેવાનું છે ફ્રેન્ડ્સ. બધું આપણે જોઈ લેવાનું છે. જે આપણે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, જે વાર્તાઓ છે તો ના જોવી જોઈએ ફ્રેન્ડ્સ, કેમ કે ટાઈમ વધારે જાય એટલા માટે, બરાબર. હવે ડાંગરના ખેતરમાં તડકો. હવે ફરી એક કાવ્ય આવ્યું છે, મણિલાલ દેસાઈએ ડાંગરના ખેતરમાં તડકો આ કાવ્ય લખેલું છે, બરાબર. તમે ખાસ ધ્યાન રાખજો. કોણે લખેલું છે? મણિલાલ દેસાઈએ. તમે ખાસ યાદ રાખજો ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, વિડીયોને લાઇક કરવાનું ન ભૂલતા અને તમારા મિત્રોને આ વિડીયોની લિંક જરૂરથી શેર કરજો, જેથી ટેટ 1ની તૈયારી કરતા ઉમેદવારો માટે ખાસ ઉપયોગી થઈ શકશે. એક વિડીયો તમે જોઈ લેશો એટલે તમને બધું જ યાદ રહી જશે. ધોયો અને ખાધો, બરાબર. એ ડુંગર દાદાની દીકરી રૂમઝૂમ કરતી નિસરી, વાંકી ચૂકી વહેતા જાય, વાંક વળાંક લેતી જાય, ઢાળ પ્રમાણે ઢળતી જાય, આગળ ધપતી જાય.
એકબીજાને મળતી જાય, વનવગડાને વિધતી જાય, ગામે ગામે ફરતી જાય, ખેતર પાદર ગણતી જાય, સીમ સીમાડા ફરતી જાય, ઉનાળે ઓછી થઈ જાય, ચોમાસે છલકાતી જાય, પહોળા જે પટ પાથરતી જાય, તરસ્યાને પાણીયા પાય અને નવણાને ધોવાણા કરાવતી જાય, રમણે રેતીમાં રમતી જાય અને ઝીણું ઝીણું ગાતી જાય, અને કાંઠે ગામ છે નદીઓનું એનું નામ છે, બરાબર. ઈશ્વરલાલ જોશીએ લખ્યું છે. ધોયો અને ખાધો કોણે લખ્યું છે? ઈશ્વરલાલ જોશીએ લખેલું છે. ધોયો અને ખાધો ઈશ્વરલાલ જોશીએ લખેલું છે. હવે મેથીપાક નામની એક વાર્તા છે, એ શેમાંથી? રશિયન વાર્તામાંથી લીધેલી છે ફ્રેન્ડ્સ, બરાબર. અહીંયા આપેલું છે કે રશિયન વાર્તામાંથી પિયોત્તર માઇત ઇફેલ, આ રશિયન વાર્તામાંથી લીધેલી છે આ વાર્તા, બરાબર. રશિયન વાર્તાના અંકમાંથી આ વાર્તા લીધેલી છે. હવે આપણે આ વાર્તા જોઈ નથી. મેથીપાક વાર્તા કોણે લખેલી છે તમારે ફટાફટ જોઈ લેવાનું છે, એટલે ખબર પડી જાય કે કોણે લીધેલી છે. નર પછી પોતાના નવજાત બચ્ચા ઉપર સખત નફરત હોય છે. વસંતમાં માદા રીંછને વનમાં કોઈ એવી જગ્યા છુપાઈ જવું છે કે જ્યાં કુટુંબના વડાનો ભેટો થાય જ નહીં. બચ્ચાને લઈને શિયાળો ગાળવા જે તે શરદમાં નોખું રહેઠાણ ગોતતી લે છે, અને એ વાત જાણવા જેવી છે કે રીંછો નર અને માદા દર 2 વર્ષે જોડી બચાવીને જે બચ્ચા પેદા કરે છે, બરાબર. અહીં જે થોડાક વર્ષ પહેલા એમ એક રીંછ બાપને તેના બચ્ચા જોડે હેળમેળ કરાવવા કોશિશ કરેલી. હવે ચિડિયાઘરમાં કદાવર નર રીંછ પહેલવાનને જે ધાબળે ધીંગી નામે માંદા રીંછ ભેગા એક જ વાડમાં રાખવામાં આવ્યો. શિયાળામાં જે ધાબળધીંગ 3 બચ્ચા આવ્યા. દોસ્તો આ એક મેથીપાક વાળી વાર્તા છે, એ તમે જોઈ લેજો. આખી જોઈ નથી, કેમ કે વિડીયો લાંબો થઈ જાય છે. હું વાંચવા રહીશ, તમારે વિડીયો લાંબો થઈ જાય એટલે તમારે વિડીયો પોઝ કરીને આ વાર્તા છે તમારે વાંચી લેવાની છે. રીંછની પરોણાગત આ કાવ્ય કોણે લખ્યું છે? રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી, સામે રાણા સિંહ મળ્યા રે આફત આવી મોટી, ઝૂકી ઝૂકી ફરી સલામો બોલ્યું મીઠી, મારે ઘેર પધારો રાણા રાખે મારું કહેણ. હવે જે હાડ ચામડા બહુ ગુથ્યા, ચાકજો મધ મીઠું, નોતરું દેવા ખોળું તમને આખું મુખડું દીઠું. રીંછ જાય છે આગળ અને તેના પગ ધબ સિંહ જાય છે પાછળ, એની જીભ લબ ઘર અમારું જુમો સુખેથી મધની લૂમેલૂમ ખાવા જતા રાણાએ પાડી બૂમ. મધપુડાનું વન હતું અને અહીં માખોનો પોર હતો. બટકું પૂડો ખાવા જતા વળગી લારો લાર, આંખે મોઢે જીભે હોઠે ડંખ વગેરે લાગ્યા. ખાધો બાપરે કરતા ત્યાંથી વનરાજા તો ભાગ્યા. રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી, સામે રાણા સિંહ મળ્યા તો આફત આવી મોટી. રમણલાલ સોનીએ, બરાબર. કે સિંહની પરોણાગત કાવ્ય છે, કોણે લખ્યું છે? રમણલાલ સોનીએ, બરાબર. રીંછે યુક્તિ કરી અને જે મધનો પૂડો છે એ જોડે લઈ ગયા સિંહને જે છે મધમાખી કેળી અને તે ભાગવા લાગ્યો. અહીં સરસ મજાનું એક કાવ્ય આપેલું છે. આપણે કાવ્ય જોઈ લઈશું, કેમ કે વાર્તા જોશું તો બહુ ટાઈમ જશે, એટલા માટે આપણે 6ઠું કાવ્ય આવેલું છે, અખિયો કી ડિબિયામાં ચાંદો સૂરજ પહાડ. અખિયો કી ડિબિયામાં ચાંદો સૂરજ પહાડ. હવે જલપરીનું ઝાંઝર તૂટ્યું, અલ્લે લે, જંગલમાંથી ઝરણું છૂટ્યું, અલ્લે લે, પાંખ જબોળી પંખી સરતા, ઝાડ ઉપરથી ફૂલો ઝરતા, ડુંગર પરથી ગીત વચુડ્યું, અલ્લે લે, જળપરીનું ઝાંઝર તૂટ્યું, અલ્લે લે, જળભરી વાદળીઓથી ઝૂકી, હવાઓથી વાસળીઓ ફૂકી, ક્યાંથી આવું અચરજ ફૂટ્યું, અલ્લે લે, જળપરીનું ઝાંઝર તૂટ્યું, અલ્લે લે, તરણાના હોય હલેસા, હું તોય રે રામ હંમેશા, ભીનું સમણું લૂટ્યું, અલ્લે લે, જંગલમાંથી ઝરણું છૂટ્યું, અલ્લે લે. આ જે છે કાવ્ય કોણે લખેલું છે? અખિયો કી ડિબિયામાં ચાંદો સૂરજ અને પહાડ, બરાબર. આ જે મનોહર ત્રિવેદીએ લખેલું છે. અહીંયા અચરજ નામની એક વાર્તા આપેલી છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે અચરજ નામની એક વાર્તા આપેલી છે. આ વાર્તા છે એ મધુરાએ લખેલી છે, તમે ખાસ વાંચી લેજો, કેમ કે આપણે વાર્તાઓ વધુ જોતા રહેશું તો હું ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે હું તમને કહેતો જઉં છું. વધારે આપણે જોશું તો ટાઈમ જશે તમારો, બરાબર. છતાંય તમારે અડધી આપણે વાર્તા જોઈ લઈએ. આ વાર્તા ચંદ્ર જોવા ઘરેથી ભાગેલા એક નાનકડા છોકરાની છે. છોકરો રોજ ચંદ્ર જોયા કરતો હતો. ચંદ્ર ઉગ્યું વાદળોમાં પેસીને ઝાડ, બરાબર. આ ચંદ્રની વાર્તા છે, એટલે કે છોકરું રોજ જે ચંદ્ર જોતું, ચંદ્રને પકડવાની કોશિશ કરતું હતું, એ અહીંયા આપણને વર્ણન કરવામાં આવેલું છે ફ્રેન્ડ્સ. હવે આગળ જોઈએ કે સપના કેરા સપના રે સપના હું કોઈ અપના, અખ્યો મેં ભર જા, અખ્યો કી ડિબિયા
भर दे निंदिया, जादू से जादू कर जा, सपना रे सपना अखियों में भर जा, भूरे भूरे बदलों के भालू, लोरिया सुनो लारा लू, तारा के फेंकचो रात भरू पले के, सपनों में चंदार और तू, सपनों रे सपना पीले पीले केसरी के गाँव, गली गिली गिली चांदी की छाव, बुगलो के जैसे रे डूबो है रे पानी में सपनों के पाव. બરાબર, આ ગુલજારે લખેલી છે. બરાબર, આ કોણે લખેલી? સપનો કે સપના ગુલજારે લખેલી છે કાવ્ય. આગળ બીજા કાવ્ય અથવા પાઠ જોઈએ ફટાફટ. આપણે કાવ્ય તો બધા આવરી લેશે ફ્રેન્ડ, પણ વાર્તાઓ બધી જોવામાં આપણને બહુ બધો ટાઈમ જાય છે, એટલા માટે આપણે વાર્તાઓ જોઈ શકતા નથી ફ્રેન્ડ્સ. બરાબર, અહીંયા એક કાવ્ય આપેલું છે, એ જોઈ લઈએ કે ઢેબરાનો ન્યાય. ઢેબરાનો ન્યાય. અમે તો સદાય હસનારા, રોતા છો રોનારા, રોતા અમે ને રહેનારા અમે, મુખ અમારું સદા મલકાતું, ફૂલો મોગરા તલું છલકતું, દુઃખ તણા દવ ખેડી પાર ઉતરતા અમે. બરાબર, હવે ઉષા ગુલાબો હૃદય ફોર, નિત્ય નવા આનંદો મોર, નિત્ય નવા આનંદો મોર. હવે શોક સમુદ્રાય મનની મોજ તારવનારા અમે, તીક્ષ્ણ સૂળ છો વિધે વેરી, જે કારીગા છે લેતા, કારીગા છો લેતા ઘેરી, કારીગાર છો લેતા ભેરી, ભલા હોય વરસતા તેમાં નથી નાના અમે, જે વિપદોના વાદળ દળ ગાજે, વસમી વીજો આંખે અંચે, તોય અમે ઉલ્લાસ ઉચ્ચારે ગાનારા. બરાબર, સબ ઢેબરાનો ન્યાય. બરાબર, અહીંયા આપેલું છે, પૂજાલાલ દવેએ લખેલું છે આ કાવ્ય. હવે બકરીની અરજી. બકરી, બરાબર, એક બકરી હતી, બકરીની અરજી. એક બકરી હતી, કાકાને બકરીનું નામ ખબર નથી, પણ આપણે એમને જસુ કાકા કહીશું. જસુ કાકાની પાસે મિલકતમાં અનેક ઝૂંપડી અને એક બકરી હતી. બકરી રાજાને જે છે એ મહેલમાં જઈને ખાઈ જઈ, એટલે જે રાજાને જે છે એને બકરીને મારવાની કોશિશ કરી. એ રીતની અહીંયા વાર્તા આપેલી છે. તમે વાર્તા જોઈ લેજો ફ્રેન્ડ્સ એકવાર, એટલે તમને ખબર પડી જશે. કેમ કે વાર્તા આપણે વાંચતા નથી. જો આપણે વાર્તા લેવા રહેશું તો બહુ બધો ટાઈમ જતો રહેશે, એટલા માટે આપણે વાર્તાઓ લેતા નથી. કાવ્ય અને યોગ્ય વાર્તા આપણને લાગે ઇમ્પોર્ટન્ટ તો આપણે વાર્તા લઈ લેશું ફ્રેન્ડ્સ. બરાબર ફ્રેન્ડ્સ, હવે આગળ જે છે 8મા નંબર, લીલાછમ ખેતરનો રખેવાળ. હવે જે તૈયાર હો હોશિયાર હો, લલકાર દો 100 બાળકો, ફરવા જાઓ રમવા જાઓ ઉડવા જાઓ તૈયાર હો, પંખી રમે છે ઝાડમાં, ઝરણા રમે છે પહાડમાં, પણ આપણે રમવા જવું આકાશમાં તૈયાર હો, કોઈ ફરે છે પોળમાં કોઈ ફરે છે વગોળમાં, પણ આપણે ફરવા જવું વગડા વને તૈયાર હો, જે ઘોડી ઊભી છે વાટમાં, હોડી નદીના ઘાટમાં, પણ આપણે ઉડવા જવું છે આકાશમાં. વસંત નાયકે લખેલું છે. બરાબર, આ કાવ્ય કોણે લખેલું છે? લીલાછમ ખેતરના રખેવાળ. તો વસંત નાયકે લખેલું છે. ફટાક દઈને આપણને યાદ આવી જાય, એટલા માટે આપણે અહીંયા યાદ રહી જાય. બરાબર, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. અહીંયા બીજું એક વાર્તા આપેલી, છેલ્લું પતંગિયું, આપણે જોવાની નથી, કેમ કે બહુ બધો ટાઈમ જતો રહેશે. ઇમ્પોર્ટન્ટ વસ્તુ હું તમને બતાવું છું, જેથી તમને ખબર પડી જાય અને તમે થોડા ટાઈમની અંદર બધું જોઈ શકો છો. જે ચાડિયાનું ગીત અહીંયા એક આપેલું છે, ઉડો કાબર ઉડો ચકલા, જે ઉડો મેના પોપટ, મોર હું આ ખેતરનો રખેવાળ, સગલા પેઠા ક્યાંથી ચોર, શેર તણી આ વાડ ઉગાડી, છોડે બાવળ કાંટ ભરી, તોય મને ક્યાંથી અહીં આવ્યા, સંતા કુકડી કેવી કરી, ઊંડો કહું છું એટલું હું સાણો રખેવાળ. ખેડૂતો, આ ચાડિયાની વાત આવેલી છે ફ્રેન્ડ્સ. બરાબર, હવે મોતી મીઠું સા ડુંડા ઝૂલે, લીલો નીલમંડો સો મોલ, દાડો ઓછો ને ન થાશો, માલિકને મેં દીધા કોલ, માલિકને કોલ દીધા. બરાબર, માલિકને બોલાય, ખેડૂત આવે ઉડી જાઓ, આ જાત હું સાદ કરીશ, ખોટા ડોળ ફાડી છુપાઈને દાણ ધરીશ, ઊંડો કબર ઊંડો ચકલા, ઊંડો મેના પોપટ મોર, હું આ ખેતરનો રખેવાળ, જે સગળા પેઠા ક્યાંથી ચોર. બરાબર, તમે આટલા બધા ચોર ક્યાંથી પેઠા છે? ખેતરમાંથી ઉડી જાઉં. હું ચાડિયાની વાત છે, ચાડિયું બધું બોલે છે. કૃષ્ણલાલ શ્રીધરાણીએ ચાડિયાનું ગીત લખેલું છે. ચાડિયાનું ગીત જે કૃષ્ણલાલ શ્રીધરાણીએ લખેલું છે, તમે ખાસ યાદ રાખજો ફ્રેન્ડ્સ. ચાડિયાનું ગીત કોણે લખ્યું છે? કૃષ્ણલાલ શ્રીધરાણીએ. મારે પણ આવો ભાઈ હોય, મારે પણ આવો ભાઈ હોય. બરાબર, તુલસીદાસે લખેલું છે, મારે પણ આવો ભાઈ હોય. હવે હે જે શ્રી રામચંદ્ર કૃપાલુ ભજન પણ હરણ ભય દારૂણ, નવ કંજ લોચન ને કંજ મુખ કર કંજ પંદ કંજરાણું, કદર્પ અગણિત અમિત છવી નવલીલ જે નિરદ સુંદર, પટ પિત મનહુ તડિત રુચિ ઋષિ નેમિન ચક્ષાકુવાર, ભલું નિર્બંધ. બરાબર, આ રીતની કાવ્ય આપેલી છે, મારે પણ આવો ભાઈ હોય. પણ આપણે જોતા નથી ફ્રેન્ડ્સ, કારણ કે ટાઈમ ઓછો છે, એટલા માટે. તુલસીદાસે લખેલું છે, મારે પણ આવો ભાઈ હોય. બીજું આપણે કાવ્ય જોઈ લઈએ ફ્રેન્ડ્સ. અહીંયા એક વાર્તા આપેલી છે, જોવા જેવી લાગે તો આપણે જોઈ લઈએ ફટાફટ.
કે અનન્ય અનુજ. રામ અને સીતા વનમાં ઝાડ નીચે બેઠા હતા. લક્ષ્મણ થોડેક દૂર સ્ત્રી વિદ્યાનો મહાવરો, જે સ્ત્રી વિદ્યાનો, સોરી દોસ્તો, સ્ત્રી વિદ્યાની શાસ્ત્ર વિદ્યાનો, સોરી દોસ્તો, કે શસ્ત્ર વિદ્યાનો મહાવરો કરતો હતો. સીતાએ કહ્યું, રાઘવ, લક્ષ્મણને બોલાવી લો, એ પણ થોડાક વિશ્રામ કરી લેશે. જાનકી, અનુજ લક્ષ્મણ થાકતો જ નથી અને વિશ્રામની જરૂર પણ પડતી નથી. તમે બંને ભાઈઓ કોણ જાણે કેવી માટીના બનેલા છો. સીતાએ જે હસીને કહ્યું. રામે કહ્યું, માટી તો અયોધ્યાની જ હતી, પરંતુ અમને વિશિષ્ટ રીતે કેળવવામાં આવ્યા છે. એ કેવી રીતે? સીતાએ સહજ કૌતુકથી કહ્યું. એ કેવી રીતે? એમ સીતાએ કૌતુકથી કહ્યું અને પૂછ્યું. રામે પોતાના બાળપણની વાત માંડી. અમે નાના હતા ત્યારે જ પિતાશ્રી દશરથ અને કલાગુરુ વશિષ્ઠ, જે વશિષ્ઠની પાસેથી ઘણી અસ્ત્ર શસ્ત્ર વિદ્યા શીખ્યા, અને વિદ્યાઓ શીખતા શીખતા અમે સખત પરિશ્રમ કરતા પણ શીખી ગયા. હા, બાળપણથી જ પરાક્રમી હતા. એટલે જ તો ગુરુ વિશ્વામિત્રી રાક્ષસોથી બચવા તમને બંનેને પોતાની ત્યાં લઈ ગયા હતા, હશે ને? બરાબર, લઈ ગયા હશે ને? સીતાએ પૂછ્યું. ના, રાક્ષસોથી બચવા નહોતા લઈ ગયા, અમને વધુ કેળવવા લઈ ગયા હતા. એમ? મને તો જાણવા મળેલું કે તડકા નામની રાક્ષસી મારવા તમને લઈ ગયેલા. એ પણ ગુરુદેવ વિશ્વામિત્રી કૃપા જ હતી. જાનકી, રામે પોતાની વાત આગળ ચલાવતા કહ્યું. વિશ્વામિત્રી સ્વયં બધા રાક્ષસોને મારી શકે એમ હતા, પરંતુ સત્કાર્ય એ અમારા સાથે કરાવવું ઈચ્છતા હતા. બરાબર, કે જે સત્કાર્ય અમારા માટે કરવા ઈચ્છતા હતા, અમારા હાથે કરાવવા ઈચ્છતા હતા. બરાબર, એ વાત સમજાય રાઘવ? તમને બંને ભાઈ ચક્રવર્તી રાજા દશરથના પુત્ર હતા, તો પણ વિશ્વામિત્રીના આશ્રમે પગપાળા કેમ ગયા હતા? એ પણ અમારી કેળવણીનો જ ભાગ. તમને ખબર છે ને? તમને ખબર છે જ ને કે જાનકી એ આશ્રમે પહોંચ્યો એ પહેલા જ રસ્તામાં જ મેં જે તડકાવધ કરેલો. તડકા માયાવી રાક્ષસી હતી. બરાબર, આ એક વારે ઘડીએ અદ્રશ્ય થઈ શકતી, પરંતુ હું પણ પિતાશ્રી પાસેથી શબ્દવેદી બાણ ચલાવતા શીખેલો અને વિદ્યા તડકાને મારવામાં કામ લાગી. બરાબર, શબ્દ વિદ્યા શીખેલો એટલે વિદ્યા તડકાને મારવામાં જે છે એ કામ લાગે. તમને આટલું બધું આવડતું હતું, તો પછી વિશ્વામિત્રીના આશ્રમે બીજું શું શીખવા ગયેલા? સીતાએ હસતા હસતા પૂછ્યું. ગમે તેટલું આવડતું હોય તો પણ શીખવાનું પૂરું ન થાય જાનકી. બરાબર, રામે આગળ વાત ચલાવી. વનવાસમાં કેવી રીતે જીવવું એ અમે વિશ્વામિત્રીના આશ્રમે શીખ્યા. અયોધ્યાથી રથમાં બેસીને આશ્રય ગયો હોત તો વનમાં લોકો, પશુ પંખીઓ અને ઝાડવા વિશે શીખવ્યા ન હોત. આશ્રમમાં અમારું બધું જ કામ જાતે કરતા શીખ્યા, એટલે અત્યારે વનવાસ દરમિયાન પણ કશી તકલીફ નથી પડતી. તકલીફ તો વીરા લક્ષ્મણને પડે, તમારા મોટા ભાગના કામ તો એ કરે છે. સીતાજીએ હસીને ટોણા માર્યા. રામે સ્મિત કરીને સીતાના વિનોદને આવકાર્યો. બરાબર, આનંદને આવકાર્યો. આવી મજાની વાતો ચાલતી હતી ત્યારે એક સ્વરૂપવાન યુવતી આવી અને વાતો અટકી. હે માનવ, મારે તારી સાથે લગ્ન કરવા છે, યુવતીએ રામને કહ્યું. રામ અને સીતાને નવાઈ લાગી કે કોઈ અજાણી સ્ત્રી અને આવી માગણી કેવી રીતે કરે છે. રામે શાંતિથી પૂછ્યું. હે યુવતી, આપનો પરિચય આપશો? હું સુપર્ણખા. આ વન ઉપર મારો અધિકાર છે. મેં તારા જેવો સ્વરૂપવાન યુવક આ પહેલે ક્યાંય જોયો નથી. મારે તારા રૂપથી મોહીને તારી સાથે લગ્ન કરવા છે. પરંતુ હે દેવી, હું તો પરણેલો છું અને આ સુંદર સુશીલ જાનકી મારી પત્ની છે. જાનકી કોનું? સીતાનું નામ જાનકી, પત્ની આ મારી છે. બરાબર, એ ભલે હોય, મને તો તારા જેવો સ્વરૂપવાન અને બલિષ્ઠ પતિ જોઈએ છે, એટલે જોઈએ છે. બરાબર, સુપર્ણખાની જે જીદથી રામને આશ્ચર્ય થતું હતું. રામને થયું કે આ બલા ક્યાંથી વળગી પાછી. એમણે વિનોદ કરવા ખાતર લક્ષ્મણ તરફ આગળ કરીને સુપર્ણખાને કહ્યું. જો આ વાત હોય તો પેલા તલવારધારી યુવાનનું રૂપ પણ સરસ છે, એ એકલો છે અને એની સાથે લગ્નની વાત કર. સુપર્ણખા પહોંચી લક્ષ્મણ પાસે. એનું નિરીક્ષણ કરીને કહ્યું. હે યુવાન, મારી સાથે લગ્ન કરી લે, પણ મારે નથી કરવા. લક્ષ્મણે ટૂંકો જવાબ આપ્યો. અહીં માત્ર મારી મરજી ચાલે છે. હું કહું એટલે તારે મારી સાથે લગ્ન કરવા જ પડે છે. સુપર્ણખા નારાજગી સાથે અને અધિકારીથી કહ્યું. પરંતુ હું તો શ્રીરામનો સેવક છું. રામ કોણ? તમે હમણાં મળીને આવ્યા એ મારા સ્વામી પ્રભુ શ્રી રામ છે. ભલે, એમણે જ મને તમારી પાસે મોકલી છે. લક્ષ્મણને મોટાભાઈની મજાક સમજાઈ. લક્ષ્મણે આ યુવતીથી કહ્યું. હે દેવી, હું તો નોકર છું. જો નોકર સાથે લગ્ન કરશો તો નોકરાણી થશો, સ્વામી સાથે લગ્ન કરશો તો સ્વામી થશો. સુપર્ણખા, હું સુપર્ણખા છું.
લંકાધિપતિ રાવણની બહેન સુપર્ણખા, નોકરાણી તો હરગીજ ન બનું, મહારાણી જ બનીશ. એ ઝડપથી રામ પાસે પાછી આવી અને લક્ષ્મણ કહેલી વાત રામને કહી. રામે હસીને કહ્યા, એ નોકર નથી, મારો નાનો ભાઈ છે. એની સાથે લગ્ન કરો તો પણ રાણીની જેમ જ રહી શકશો. બરાબર, રાણી સાથે પણ રાણીની જેમ જ રહી શકશો. ના, મારે તમારા સેવક સાથે લગ્ન નથી કરવા, તમારી સાથે લગ્ન કરવા છે. સુપર્ણખા મક્કમતાથી કહ્યું. રામે એને સમજાતા કહ્યું, હે દેવી, હું એક પત્ની વ્રતધારી છું, તેથી તમારી સાથે લગ્ન ન કરી શકું. સુપર્ણખા હવે રઘવાઈ બનીને ખીજાઈ ગઈ હતી. એણે વિચાર્યું કે આ યુવકની પત્નીને મારી નાખું તો એ મારી સાથે લગ્ન કરશે. આમ વિચારી એણે સીતા ઉપર હુમલો કરવાનું નક્કી કર્યું. હવે સુપર્ણખા રૂપ બદલવા માંડી. મોટા દાંત અને બિહામણી આંખો અને સુપડા જેવા કાન. સુંદર યુવતીમાંથી વિકરાળ રાક્ષસી બની ગઈ. ભયંકર અવાજો કરતી સીતા તરફ ઘસી. સાવધ લક્ષ્મણે ત્વરાથી કૂદીને તલવાર વીછી તેનું નાક કાપી નાખ્યું. બરાબર, સુપર્ણખાનું નાક કાપી નાખ્યું. અરે અરે લક્ષ્મણ, ધૈર્ય ધરો. સીતાએ લક્ષ્મણને સમજાવીને કહ્યું, માતે તમારા પર હુમલો કરનારને હું જીવિત નહીં રહેવા દઉં. આ તો સ્ત્રી હતી એટલે ઓછી સજા કરી. લક્ષ્મણની વાત સાચી છે. જાનકી શરમ વગરના મનુષ્યને આપણે નાક વગરના કહીએ છીએ. અને સુપર્ણખા જે રીતે બેશરમ થઈ પરિણીત પુરુષ સાથે લગ્ન કરવા ઈચ્છતી હતી, એ ખરેખર નાક વગર હોય તે જ યોગ્ય છે. બરાબર, આટલું બધું સમજાવવા છતાં પણ સમજતી નહોતી, કોઈનું સાંભળતી પણ નથી. એને તો કાન પણ કાપી લેવા જોઈએ, લક્ષ્મણે આક્રોશ સાથે કહ્યું. બરાબર, સુપર્ણખા કપાયેલા નાક પર હાથ રાખીને ભયંકર ચીસો પાડતી હતી. હું તમને ત્રણેયને જોઈ લઈશ, એમ કર્કશ અવાજમાં બરાડા પાડતી પાડતી અદ્રશ્ય થઈ ગઈ. રામે એ દિશામાં જોઈને કહ્યું, આ રાક્ષસી અત્યારે તો અપમાનિત થઈને ભાગી છે, પરંતુ રાવણ અને અન્ય અસુરો વેર લેવા જરૂર વળતો હુમલો કરશે. આપણે સજ્જ રહેવું જોઈએ. બરાબર, સુપર્ણખા રાવણની જે છે બેન હતી. બરાબર, તો દોસ્તો આ રીતે અહીંયા એક શ્રીરામની વાર્તા આપેલી છે, તમે ખાસ ધ્યાન રાખજો. વાર્તા છે એ આપેલી છે, તમે ખાસ ધ્યાન રાખજો. 10મો પાઠ આવેલો છે, ડુંગરોના ભેરું. ભેરું એટલે ભાઈ. બરાબર, ચકલી તે ચાચ મહી લાવી તણખલું, નીડ એને બાંધણી દઈશ, કે નીડ એને બાંધી દઈશ. કાગડો તો લાવ્યો છે પૂરીનું બટકું, નિરાંતે ખાવા હું જઈશ. નાની આ બાલદીમાં પાણી ભરેલ છે, કાબરને નાવા હું દઈશ. હવે પેલી અટારીએ બેસો છે પોપટ, મીઠું મીઠું બોલવાનું કહીશ. ગાદલું પડ્યું છે આ પહોળા પલંગમાં, બિલ્લીને પોઢવા હું દઈશ. મારી સંગાથે પેલા ડાઘિયાને તેડીને બાગ મહી ફરવા જઈશ. મારા જો આંગણામાં ગાવલડી આવશે, મમ્મીને લાકુડું દઈશ. બરાબર, લાકુડી દઈશ. ચકલી તે ચાચમાં લાવી તણખલું, તેને હું બાંધવા દઈશ. બરાબર, ચંદ્રકાંત શેઠે આ ડુંગરનો ભેરું કાવ્ય લખેલું છે. ડુંગરનો ભેરું કાવ્ય કોણે લખ્યું છે? તે ચંદ્રકાંત શેઠે લખેલું છે. ખાસ તમે ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ. એ 10મો પાઠ પૂરો થયો. આગળ જોઈએ આપણે ફ્રેન્ડ્સ કે જે છે મૂલ્યાંકન અહીંયા આપેલું છે. તમે આગળના જે પાઠ હતા બધાનું મૂલ્યાંકન અહીંયા આપેલું છે, તમે ખાસ ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો આ કાવ્ય છે, આ આપણે બધા પાઠ છે કવર કરી લીધા છે. બીજો એકાદો પાઠ છે આપણે રહી ગયેલો છે, ફટાફટ કવર કરી લઈએ અને જે છે એ જાણી લઈએ. એની અંદર શું વાર્તા લખેલી છે, એ વાર્તા ફટાફટ આપણે જોઈ લઈએ ફ્રેન્ડ્સ, કેમ કે ટાઈમ છે એટલા માટે. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અહીંયા એક આપણે વાર્તા આપેલી છે, આગળ જતી રહી વાર્તા. એ વાર્તા છે આપણે ફટાફટ જોઈ લઈએ. આ વાર્તા અહીંયા આપેલી છે, તમે જોઈ શકો છો. તો દોસ્તો એટલા વિડીયોને તમે લાઈક કરજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, કેમ કે આવા નવા વિડીયો જોવાની તમને ઘણી મજા આવશે. હવે દોસ્તો બીજા દિવસે કાકા રાજાના દરબારમાં આવીને પહોંચ્યા. બરાબર, કે અહીંયા વાર્તા જે છે ઉપરથી ચાલુ કરીએ આપણે, કે જે બકરીની વાર્તા હતી આપણે જોઈએ. આયરી. બરાબર, આપણે બીજી વાર્તા જોતા હતા નીચે, પણ આ બકરીની અરજી. એક હતા કાકાનું નામ ખબર નથી, પણ આપણે એમને જજુ કાકા કહીશું. જજુ કાકા પાસે મિલકતમાં એક ઝૂંપડી અને એક બકરી હતી. આટલી મિલકતથી કાકા સુખી હતા અને કેટલા પાસેથી, બરાબર, કહેતા કે આટલું એ કેટલાની પાસે છે. બરાબર, આટલું એ કેટલાની પાસે છે. હવે આટલી મિલકતથી તેઓ ખુશ હતા. કાકાના ઘરની સામે એક શ્રીમંત શેઠનું ઘર હતું અને મોટું જે ચારે બાજુ બગીચો હતો. બગીચામાં સુંદર લીલોતરી હતી અને જસુ કાકાની બકરી ઘણીવાર જે લીલુકણા જે ઘાસ તરફ લલચું આંખે જોઈ રહી હતી. બરાબર, જસુ કાકાને બરાબર અંકુશમાં રાખતા ક્યારે
જે આગી પાછી થવા દેતા નહીં. કેટલીય વાર એ ભૂખી રહેતી પણ એ દૂધ પણ ખૂબ ઓછું દેતી હતી. કાકી કહે, બકરી તું દૂધ દે. બકરી કહે, કાકી હું લીલુંછમ ઘાસ ખાવાનું દે. બરાબર, કાકીને લીલુંછમ ઘાસ ખાવાનું દે એમ બકરી કહે છે. કાકી કહે, લીલુંછમ ખાવાનું તો નથી. બકરી કહે, તો દૂધ પણ નથી. એક દિવસ કાકા બકરીને લઈને ઘરમાંથી નીકળ્યા. કાકાના હાથમાંથી દોરડું છોડાવી એ નાઠી પાછળ શેઠના બગીચામાં જઈને જે છે એ ઘાસ ખાવા લાગી. કાકા ને જે છે એ પકડાયું નહીં એટલે કાકા બગીચાના મોટા દરવાજા પણી ગયા અને તેમણે કહ્યું કે મારી બકરી અંદર ઘૂસી ગઈ છે, એને બહાર કાઢો. હવે માળી બોલ્યો, ઘૂસી ગઈ છે કે ઘુસાડી દીધી છે? બદમાશ કરીને પાછો સફાઈ કરવા આવ્યો છે. બરાબર, અંદર ઘુસાડીને પાછો સફાઈ કરવા આવ્યો છે એમ કાકાને પેલો જે છે એ સિપાઈ કહે. એમણે કાકાને અંદર ઘૂસવા દીધા નહીં અને ડાંગ લઈ બકરીને પાછળ પડ્યો. જોયું તો બકરી લહેરથી નાના નાના છોડની કૂકણી જે પત્તીઓ ખાતી હતી. એ જોઈ માળીને ગુસ્સો ચડ્યો. તેણે બકરીના માથામાં જોરથી જે ડાંગ ફટકારી અને મેં બે બે કરી બકરી ચીસ પાડી. ત્યાં જ બકરી લીંબસ લઈ પડી, એટલે કે જે બકરી છે એ મરી ગઈ. બરાબર, હવે માળીએ જેસુ કાકાને કહ્યું, લઈ જા તારી બકરી. બકરીને મરેલી જોઈ જેસુ કાકાની આંખમાં આંસુ આવી ગયા અને મરેલી બકરીને ખંભા પર નાખી ઘેર લઈ ગયા. પણ કાકી ખૂબ રોઈ. રોતા રોતા એમણે કહ્યું, જાઓ શેઠ પાસે. શેઠ પાસે જઈને મળીને ફરિયાદ કરો. મૂંગું પ્રાણી ભૂખ્યું હોય તો વાડીમાં પેસી જાય એટલે કંઈ મારી નાખવાનું હોય. કાકા બગીચાવાળા શેઠની પાસે ગયા. કાકાએ કહ્યું, બકરી કંઈ સમજે છે? એ મૂંગી પ્રાણી છે. શેઠે ગુસ્સો કરીને કહ્યું, મેં મૂંગું પ્રાણી? પણ તું તો મૂંગું પ્રાણી નથી ને? તે મારા બગીચામાં બકરીને ઘુસાડી જ કેમ? હવે શેઠે ગુસ્સો થઈને નોકરને હુકમ કર્યો, એ નહીં, આને પેલા ઝાડ ઉપર ઊભા રાખો અને 4 ચાપકા મારો. બરાબર, ચારે બાજુથી નોકરોએ થોડી દોડી આવી કાકાને પકડ્યા અને બાંધી લીધા. બરાબર, ઝાડ પાસે કાકાને લીલી વિલે મોએ ઘેર આવ્યા. બરાબર, કંઈક જે આજુબાજુથી નોકરોએ કાકાને પકડ્યા અને ઝાડ હેઠે ઊભા રાખીને એમને 4 જે ચાપકા માર્યા તે વિલા મોએ કાકો ઘેર આવ્યા અને કહ્યું. કાકાએ કહ્યું કે નુકસાનીમાં મને 4 ચાપકા મળ્યા. કાકીના ગુસ્સાનો પાર ન રહ્યો. તે બોલી, હું નહીં જોઈ રહું. બરાબર, હું નહીં જોઈ રહ્યો. કાકી ગુસ્સે થયા. કાકી કહ્યું, તો શું કરશો? કાકાએ કહ્યું, શું કરશો? કાકી કહ્યું, આપણે રાજાને ફરિયાદ કરીએ. બરાબર, કાકાએ કહ્યું, રાજાની ફરિયાદ કરવી હોય તો અરજી લખવી પડે. કાકાએ કહ્યું, તો અરજી લખીશું. કાકીએ કહ્યું, અરજી લખીશું. કાકાએ કહ્યું, તને ક્યાં લખતા આવડે છે? કાકાએ કહ્યું કે સોરી દોસ્તો કે કાકીએ કહ્યું, તો એ લખીશું આપણે. કાકા નવાઈ પામી ગઈ. બરાબર, ઘરમાં એક લાકડાનું પાટિયું પડ્યું હતું. કાકી એ લઈ આવ્યા અને છડી વડે પાટિયાની સપાટીને ઘસીને સુવાળી બનાવી દીધી. પછી છરી વડે એ પાટિયા પર એક જે ચોકડી કરીને કહે, આ ચોકડી તે આપણું ઘર. ચોકડીના પાસે લીટો કર્યો, એ લીટો તે આપણી બકરી. પછી એ લીટા લાંબી કરીને બકરી અહીંથી જાય છે અને પછી મોટી ચોકડી આસે શેઠનો બગીચો. બરાબર, અને બગીચાનું નાનું જે છે એ વાડીનું છેડું છે અને છેડામાંથી બકરી છે અંદર ઘૂસી ગઈ અને જે છે આ 2 આડી લીટીઓ અહીં બકરીના માથામાં જે લાઠી પડીને બકરી મરી ગઈ. વાહ, કેવું સરસ લખ્યું છે. રાજાને અરજી દેખાડી દેવાની, એને મેળે આ બધું સમજી જશે. આ ઇન્સાફી કર્યા વિના નહીં ચાલે. બરાબર, કાકા કહે, અરજી તો કફડ લખાઈ છે, પણ એમને મને માર્યો એમ કેમ લખવાનું? એમણે જે શેઠના નોકરે મને માર્યો એ કેવી રીતે લખવાનું? કાકી કહે, એ તમે લખો, તમે મારા જેટલું ભણેલા તો છો. કાકા કહે, વાત તો ખરી. આમ કહીને કાકાએ છરી વડે બગીચામાં એક મોટી ચોકડી કરી. આ શેઠનું ઘર. પછી મોડું કરી કહે, અહીં શેઠિયો બેઠો છે. અને પછી બીજું મીંડું કરીને કહે કે ઝાડ છે અને અહીં ઊભો રાખ્યો છે. અને પછી 4 ઘસરકા કરીને કહે કે આ 4 ચાબખા મને માર્યા છે. કાકી કહે, બિલકુલ બરાબર, જેવી અરજી લખવી જોઈએ એવી જ લખાઈ છે. હવે તમે આ રાજાને આપી આવો. આમ કહી કાકીએ પાટિયા પર કાણું પાડી તેમાં લાંબી દોરી પરોવી. દોરી કાકાના ગળામાં, પાટિયું કાકાના બરડા પર લટકાવી દીધું. કાકા કહે, બિલકુલ બરાબર અરજી. જે ખોવાવી હતી ખોવાવાની ધાસ્તી જ નહીં. બરાબર, હવે જસુ કાકા રાજાને અરજી કરવા ચાલ્યા ગયા. બરાબર, કે જે જસુ કાકા કે અરજી કરવા નીકળી પડ્યા. હવે વાટ લાંબી હતી અને રસ્તામાં મોટું જંગલ હતું. કાકાએ જંગલમાં થઈને
ત્યાં એક મંદિર પાસે પૂજારી ઊભો હતો. પૂજારીએ પૂછ્યું, ક્યાં ચાલ્યા? દોસ્ત, જંગલમાં ફરવા નીકળ્યો છું. કે શું? દોસ્ત, જંગલમાં ફરવા નીકળ્યો કે શું? ના રે ના, હું કંઈ નવરો નથી, રાજાને અરજી કરવા જઉં છું. પૂજારી કહે, રાજાને મળ્યો છે? ક્યારે જોયા છે? કાકા તરત જ બોલ્યા, ના ભાઈ, મળ્યો જ નથી અને જોયા પણ નથી. આ તો મારે પહેલી વાર જરૂર પડી છે એટલે જઉં છું. પૂજારીએ કહ્યું, અરજી ક્યાં છે? તો શી બાબતની અરજી છે? તરત જ કાકાએ પાટિયું ડોકમાંથી કાઢી પૂજારીને સામે ધરીને કહ્યું, આ અરજી છે. કાકાને આ માણસ બહુ સમજદાર લાગ્યો એટલે ઉત્સાહમાં આવીને એણે પાટિયા પર આંગળી તરફ કરી કહ્યું, આ બાજુ જુઓ, આ મારું ઘર છે, આ મારી બકરી છે, બાપડી સીધે રસ્તે ચાલી જાય છે ને આ શેઠિયાનું ઘર છે. એમે આખી અરજી સમજાવીને કહ્યું, હવે તેમજ કહો, આવા દુષ્ટને સજા થવી જોઈએ કે ન થવી જોઈએ? બકરી મારી નાખી, મને પણ માર્યો. રાજા શું અને છોડી દેશો? મારી પત્ની કહે કે રાજા એને નહીં છોડે, રાજા અને એને સજા કરશે. બરાબર. પૂજારીએ કહ્યું, છોડી શું દે, સજા કરશે. તારી પત્નીની વાત સાચી છે. કાકાએ કહ્યું, બસ તો એટલા વાસ્તે જ હું આ અરજી લઈને રાજાને ત્યાં જાઉં છું. અને હવે આપણે જરી નાસ્તો કરી લઈએ. મારી પત્ની ઘરેથી ઢેબરા બંધાવ્યા છે. બરાબર. કાકાને પેલો પૂજારી કહે. કાકાએ આગ્રહ કરીને પૂજારીને ઢેબરા ખવડાવ્યા. પૂજારી ઢેબરા ખાતો જાય છે અને ઢેબરા ઘડનારીના વખાણ કરતો જાય છે. તારી પત્ની ઢેબરા બહુ સ્વાદિષ્ટ બનાવે છે. પછી બંને છૂટા પડ્યા. બરાબર છે. આ રીતે બંને કહીને છૂટા પડ્યા છે. તો આ રીતની એક અહીંયા સરસ મજાની વાર્તા આપેલી છે. આવા વિવિધ ઘણી, જો દોસ્તો ઉચ્ચારણમાં થોડી ભૂલ જેવું તો નહીં, પણ આપણે સ્પીડમાં બોલીએ છીએ એટલા માટે ઉચ્ચારણમાં થોડી થશે, તો એ બદલ સોરી દોસ્તો. જો દોસ્તો આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને દોસ્તો તમને તરત જ નોટિફિકેશન મળે. જો આ સિલેબસ પૂરો થાય એટલે કે 1 થી 5નું પર્યાવરણ અને ગુજરાતી પાઠ પૂરો થાય એટલે તરત જ આપણે MCQ લઈને આવવાના છીએ દરેક પાઠમાંથી. મતલબ કે દરેક 1 થી 5માં ગુજરાતીના સ્પેશિયલ અને 1 થી 5ના પર્યાવરણના સ્પેશિયલ આપણે જે છે એ MCQ લઈને આવવાના છીએ. જેથી તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો, જેથી નોટિફિકેશન તરત જ તમને મળી જાય દોસ્તો. આ રીતે સપના રે સપના, બરાબર. સપના રે સપના, આ બધું જોઈ લીધું આપણે. સપના રે સપના એ કાવ્ય જોઈ લીધું. તો દોસ્તો અહીંયા એક બીજી અચરજ આપણે જોઈ લીધું. આખીએ કી ડિબિયા મેં ચાંદો સૂરજ પહાડ, કોણે લખેલું છે? મનોહર ત્રિવેદી. દોસ્તો આજના વિડીયોમાં આટલું. હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ. અને આવનારા વિડીયો જોવા માટે આપણી ચેનલ ફોર એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.